Welcome back to my YouTube channel, guys. My name is Dr. Ashok R. Sankat, શુભમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પિથલપુર. તો આજે આપણે એનેમિયા ઇન પ્રેગ્નન્સી ટોપિક વિશે વાત કરીશું, જેમાં પેશન્ટને જ્યારે બી એચબી ઓછું હોય પ્રેગ્નન્સી સમયે તો એમાં કઈ રીતે મેનેજમેન્ટ કરવું અને ટ્રીટમેન્ટ કરવી તેના વિશે આપણે વાત કરીશું. તો WHO ગાઈડલાઈન પ્રમાણે પેશન્ટનું એચબી લેસ દેન 11 ગ્રામ % હોય તો ત્યારે તેને એનેમિયા ઇન્ક્લુડ કરવામાં આવે છે, એનેમિક પેશન્ટમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. તો જનરલી આપણે જ્યારે બી આપણે સીબીસી જોઈએ તો એમાં કઈ રીતનું એચબી ઓછું હોવાનું શું કારણ છે, એ એમસીવી ઓછા હોય અને આરડીડબલ્યુ વધારે હોય, આ રીતનું બધું કારણ છે. એ આપણે અત્યારે ડિટેલમાં વાત નહીં કરીએ, પણ ડાયરેક્ટ ટુ મેનેજમેન્ટ શું કરશું એ રીતે આપણે એ ટોપિક ઉપર વાત કરશું. તો જ્યારે બી પેશન્ટને એચબી ઓછા હોય અને તેને વીકનેસ અને ફટિકેબિલિટી જેવા કમ્પ્લેન આવતા હોય, થાક વધારે લાગી જતો હોય અને તેમને નબળાઈ રહેતી હોય છે, તો ત્યારે પેશન્ટને આપણે ઓરલ આયરન થેરાપી સ્ટાર્ટ કરતા હોઈએ છીએ અને સાથે વિટામિન સી અને ફોલિક એસિડ ટેબ્લેટ દેતા હોય છે, જેના લીધેથી આયરનનું અબ્ઝોર્પ્શન સારું થાય બોડીમાં. અને સાથે પેશન્ટને ડીવાર્મિંગ પણ કરવાની હોય છે અને સાથે એના માટે આલ્બેન્ડાઝોલ 400 મિલીગ્રામ જેટલી આપતા હોય છે. અને સાથે જ્યારે પેશન્ટ આ ગોળી લે આયરનની, ત્યારે કેલ્શિયમ ચા અને કોફી ના લે, અવોઇડ કરવાનું કહેવામાં આવે છે, જેનાથી આયરનનું અબ્ઝોર્પ્શન ઓછું થાય છે, એટલે તે સાથે નહીં લેવાની. હવે જ્યારે બી પેશન્ટને કેટેગરી વાઇઝ આપણે સિસ્ટમ ગોઠવશું કે પેશન્ટને માઇલ્ડ હોય તો 10થી 10.5 ગ્રામ % એચબી હોય તો એ માઇલ્ડમાં આવશે, 7થી 10 હોય ગ્રામ % એચબી તો એ મોડરેટમાં આવશે, અને 7 કરતાં ઓછું હોય તો સિવિયરમાં આવશે, અને લેસ દેન 4 ગ્રામ % એચબી હોય તો એ વેરી સિવિયરમાં આવશે. તો આવી રીતે કેટેગરી હોય છે. અને જ્યારે બી પેશન્ટ ઓરલ આયરન થેરાપી આપણે સ્ટાર્ટ કરીએ અને તેને ઇન્ટોલરન્સ હોય પેશન્ટ કે જ્યારે ટોલરેટ ના કરી શકતું હોય, એને બીજા સિમ્ટમ્સ આવતા હોય અને પેશન્ટને ઓરલ લેવાથી તેનું ઓબ્ઝોર્પ્શન પણ ઘણીવાર સારું ન થતું હોય, તો આપણે તેને પેરેન્ટલ આયરન થેરાપીમાં શિફ્ટ કરવાનું હોય છે. અને ક્યારેક આપણી પાસે ટાઈમ પણ ઓછો હોય કે ઓરલ આયરન થેરાપી દેવા માટે આપણી પાસે સમય ઓછો હોય છે એચબી, કારણ કે લેબરનો સમય થઈ ગયો હોય અને 32 વીક્સ કરતાં વધારે હોય, તો પછી આપણે ડાયરેક્ટલી પેરેન્ટલ આયરન થેરાપી સ્ટાર્ટ કરવી પડે છે. તો કેટેગરી વાઇઝ આપણે જોઈએ તો પેશન્ટ જ્યારે બી માઇલ્ડ એનિમિયા હોય તો આપણે ઓરલ આયરન થેરાપી સ્ટાર્ટ કરશું, અને સાથે વિટામિન સી, ફોલિક એસિડ અને ડીવાર્મિંગ માટે આલ્બેન્ડાઝોલ 400 મિલીગ્રામ. અને મોડરેટ એનેમિક હોય તો લેસ દેન 32 વીક્સમાં પેશન્ટને ઓરલ આયરન થેરાપી જે રીતે આપણે માઇલ્ડમાં આપતા હતા એ રીતે, અને મોર દેન 32 વીક્સ હોય તો પેરેન્ટલ આયરન થેરાપી પ્રિફર કરશું. અને સિવિયર એનેમિક પેશન્ટ હોય પ્રેગ્નન્સી પેશન્ટ, તો 36 વીક્સ કરતાં વધારે હોય ગેસ્ટેશનલ એજ, તો તે પેશન્ટને 7 ગ્રામ % કરતાં ઓછું એચબી હોય તો આપણે 7 ગ્રામ % જેટલું એચબી પીસીવી આપીને કરેક્ટ કરશું, અને ફોલો બાય આયરન પેરેન્ટલ આયરન થેરાપી સ્ટાર્ટ કરશું. અને જ્યારે બી પેશન્ટને 36 વીક કરતાં ઓછું ગેસ્ટેશનલ એજ હોય તો ત્યારે પેશન્ટને 5 ગ્રામ કરતાં 5 ગ્રામ % એચબી કરેક્ટ કરશું પીસીવી આપીને, અને તેના પછી પેરેન્ટલ આયરન થેરાપી. તો આવી રીતે પેશન્ટને કેટેગરી વાઇઝ મેનેજમેન્ટ કરશું, અને બીજી કોઈ તકલીફ હોય તો એ રીતે મેનેજમેન્ટ કરશું, અને સાથે આયરન રિચ ફૂડ ડાયટ એડવાઇસ કરશું. તો આવી રીતે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.